બેન્ચોની સાથે હું વાત કરતો એવું લાગે છે, પણ ઇટ્સ ફાઇન. પણ તમને જો પ્રભુ પ્રેરણા કરતો હોય તો નેક્સ્ટ ટાઈમ પ્લીઝ ડુ કમ ફોરવર્ડ અને આગળ બેસો. જેથી કરીને મને પણ એવું લાગે કે તમારી સાથે કોઈ છે. સારું, આજે જ્યારે આપણે આ વચન તરફ જવા માંગીએ છીએ ત્યારે GCF આ વર્ષનું જે થીમ વર્ષ છે એને આપણે ફરી એક વખત યાદ કરીશું. જે આપણો મુદ્રાલેખ છે 2026નો, એ તો એફેસોના પત્રનો 4થો અધ્યાયની 13મી કલમમાંથી એ મુદ્રાલેખ પસંદ કરવામાં આવ્યો છે. ત્યાં આ પ્રમાણે લખ્યું છે, ત્યાં સુધી કે આપણે સૌ ઈશ્વરના દીકરા પરના વિશ્વાસથી તથા તેના જ્ઞાનથી જે ઐક્ય થાય છે તે પ્રાપ્ત કરીએ અને એમ પ્રૌઢ પુરુષત્વનું એટલે ખ્રિસ્તની સંપૂર્ણતાની હદે પહોંચીએ. ઇંગ્લિશમાં આ પ્રમાણે લખ્યું છે, until we all reach unity in the faith and in the knowledge of the Son of God and become mature, attaining to the whole measure of the fullness of Christ. એટલે કલમનો જે છેલ્લો ભાગ છે જે ગુજરાતીમાં આ પ્રમાણે લખ્યું છે, એટલે ખ્રિસ્તની સંપૂર્ણતાની હદે પહોંચીએ. Attaining the whole measure of the fullness of Christ. એની ઉપર આપણે આખું વર્ષ ધ્યાન કેન્દ્રિત કરવા માંગીએ છીએ, ફોકસ કરવા માંગીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરી તરફ આપણે કેવી રીતે આગળ વધીએ. અને તેથી કરીને જે કંઈ મનન અહીંયાથી કરવામાં આવે છે એ આ મુદ્રાલેખને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. અને આજે જે આપણે મનન કરીશું એ પણ આ જ મુદ્રાલેખને અનુસંધાનમાં આપણે કરવાના છે. અને એ સાથે અત્યારે આપણે લેન્ટના દિવસોમાંથી પસાર થઈ રહ્યા છીએ. આપણે લેન્ટના પીરિયડમાંથી પસાર, વી આર પાસિંગ થ્રુ ધ સીઝન ઓફ લેન્ટ. અને આવતા રવિવારથી આપણે વી વિલ એન્ટર ઇન્ટુ ધ પેશન ઓફ ક્રાઇસ્ટ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે દુઃખ સહન કર્યું એ પામ સન્ડેથી આપણે એની અંદર પ્રવેશ કરીશું. ત્યારે એ બાબતને પણ ધ્યાનમાં રાખીને આપણે આજે થોડો સમય પ્રભુના વચનો ઉપર મનન કરવા માંગીએ છીએ. હનોક એ જે વાંચન આપણે આગળ કર્યું, ગીતશાસ્ત્ર 139, સામ 139, એની છેલ્લી 2 કલમ ઉપર આપણે ફોકસ કરીશું, 23 અને 24 કલમ. જો તમારી પાસે ભાગ હોય તો તમે ખુલ્લું રાખજો, કારણ કે આપણે આ 2 કલમ ઉપર થોડો સમય મનન કરવાના છે. અને આ પ્રમાણે પ્રભુનું વચન કહે છે, હે ઈશ્વર, મારી પરીક્ષા કર અને મારું અંતઃકરણ ઓળખ. મને પારખ અને મારા વિચારો જાણીને મારામાં કઈ દુરાચાર હોય તો તે તું જોજે અને મને સનાતન માર્ગમાં ચલાવજે. આ ભક્ત દાઉદની બહુ વિચારની પ્રાર્થના છે. આવો આપણે એની પર મનન કરીએ. પહેલા પ્રાર્થનામાં જઈએ. અમારા જીવતા ઈશ્વર, આ તમારા જીવંત અને પવિત્ર વચનો માટે અમે તમારો આભાર માનીએ છીએ. આજે એ વચનોના પાસે અમે એકત્રિત થયા છે ત્યારે અમે પ્રાર્થના કરી છે કે પ્રભુ તમે આ વચનોમાં રહીને તમારા મનનો રહસ્ય સમજાવો. અને વિશેષ આ વચનો દ્વારા તમે અમારા હૃદય અને મનોની સાથે આજે વાત વ્યવહાર કરો. અત્યારે પ્રભુ અમે પૂરી ગંભીરતાથી અને દીનતાથી પ્રભુ અમે તમારી પાસે આવ્યા છીએ અને એક ઉત્કંઠા સાથે ઝંખના સાથે તમારી પાસે આવ્યા છે. પ્રભુ તમે બોલો ને અમે સાંભળીએ એવી અમે પ્રાર્થના કરીએ છીએ. મુજબ પાત્રને પ્રભુ તમારા મનસ્તની આડમાં રાખો છો. સગળ માનવી મને ગૌરવ પ્રભુ ઈસુ મેં તમને એકલાને આપીએ છીએ. અને આજે અમે એ બેઠેલા એક જણ અમારા હૃદયને પ્રભુ તમારી આગળ અધીનતા આપીએ છીએ. પ્રભુ ઈશ્વરના નામમાં માંગીએ છીએ, મને સાંભળો અને સ્વીકાર કરો. આમીન. આ લેન્ટનો જે સમય છે એ તો હંમેશા આધ્યાત્મિક તૈયારીનો સમય હોય છે. અને દરેક ખ્રિસ્તી વ્યક્તિ જ્યારે આ લેન્ટના 40 દિવસના સમયમાંથી પસાર થાય છે ત્યારે મુખ્યત્વે પોતાના હૃદયોને, પોતાના મનોને તૈયાર કરે છે, આંતર ખોજ કરે છે, પ્રાર્થનામાં સમય કાઢે છે, ઉપવાસ કરે છે, પસ્તાવો કરે છે અને એ રીતે ઈશ્વરમાં નવીનીકરણ કરવાનો અથવા નવીનીકરણ પ્રાપ્ત કરવાનો હંમેશા પ્રયત્ન કરે છે. અને આપણા બધા ઘણા બધા એ કરતા છે. આપણા બધા ઘણા બધા ઉપવાસ કરે છે. આપણા બધા ઘણા બધા પ્રાર્થનામાં સમય કાઢે છે. અને એ બહુ સારી બાબત છે. અને એના માટે આપણે ખરેખર પ્રભુનો આભાર માનીએ છીએ. પણ જ્યારે આપણે એ પ્રાર્થના, ઉપવાસ, પસ્તાવ, માફી, પોતાના હૃદય અને મનોની અંતર
અંતરખોજ જ્યારે આપણે કરીએ છીએ એ એક આધ્યાત્મિક શિસ્ત છે, સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન છે. પણ એ દરેક બાબતો જો કોઈને ફોકસ કરતો હોય તો એ શું છે? એ આપણું હૃદય છે. આ બધી જે આધ્યાત્મિક શિસ્ત તો સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન છે શા માટે આપણે કરીએ છીએ? કે જેથી કરીને આપણે આપણા હૃદયને તૈયાર કરીએ. ગીત કરતા દાઉદ ગીત શાસ્ત્ર 139 નો આખું જે અધ્યાય છે એમાં બહુ અજાયબ બાબતો લખે છે. પણ એ છેલ્લી જે 2 કલમો જે છે 23 અને 24 એમાં પછી એક પ્રાર્થના પ્રભુની આગળ કરે છે. હે ઈશ્વર, મારી પરીક્ષા કર અને મારું અંતઃકરણ ઓળખ. ઇંગ્લિશમાં કહે છે સર્ચ મી ગોડ એન્ડ નો માય હાર્ટ. અને આજે આપણે હૃદય પર થોડો સમય મનન કરવાનો છે, કારણ કે છેવટે જે મહત્વનું છે તો આપણું હૃદય છે. અને આપણે મેડિકલી ને ક્લિનિકલી ને સાયકોલોજીકલી જાણીએ છીએ કે હૃદય કેટલું મહત્વનું છે. આ શરીરમાં જો હૃદય ના હોય તો એ શરીર નિશ્ચિત બની જાય છે, એ મૃતપાય બની જાય છે. જો હૃદયની અંદર લાગણી ના હોય તો એ હૃદય કઠણ બની જાય છે, એ પાષાણમય બની જાય છે. અને જો હૃદયમાં કપટ હોય તો એ હૃદય બહુ ડેન્જરસ અને બહુ ખતરનાક હૃદય બને છે. આપણે જાણીએ છીએ, કારણ કે આપણે બધા જ એ જુદી જુદી લાગણીઓ અને ઇમોશન્સમાંથી ક્યારેક ને ક્યારેક પસાર થઈએ છીએ. અને તેથી કરીને આપણે એ હૃદય વિશે વિચાર કરવા માંગીએ છીએ. હે ઈશ્વર, મારી પરીક્ષા કર અને મારું અંતઃકરણ ઓળખ. મને પારખ અને મારા વિચારો જાણી લે. મારામાં કંઈ દુરાચાર હોય તો તે તું જોજે અને મને સનાતન માર્ગમાં ચલાવજે. જ્યારે આપણે હૃદયની વિચાર કરીએ છીએ ત્યારે એ બાબત આપણે હંમેશા યાદ રાખીએ કે આપણો ઈશ્વર એમને પણ એક હૃદય છે, એમને પણ લાગણીઓ છે, એમને પણ ભાવનાઓ છે. અને તેથી જ કરીને એ દાઉદ રાજા માટે એવું કહે છે કે તે મારો મનગમતો સેવક છે. A man after God's own heart. એટલે ઈશ્વરનું પણ હૃદય છે ને ઈશ્વર પણ લાગણીઓથી સભર છે ને ઈશ્વર પણ એ ભાવનાઓ અને એ લાગણીઓમાંથી પસાર થાય છે. અને તેથી જ કરીને જે પ્રભુનો સેવક અને સેવિકા એની વધુ નજદીકો છે ત્યારે પ્રભુને બહુ ગમે છે. કેમ? કારણ કે હાર્ટ ટુ હાર્ટ કનેક્શન થાય છે. આપણે જે લોકો રિલેશનશિપ છે, આપણે જે કુટુંબવાળા છે અને જે લોકો એ સંબંધમાં હોય છે, આપણે હાર્ટ ટુ હાર્ટ રિલેશનશિપ રાખીએ છીએ અને રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. પ્રભુ ઈસુ સાથે, ઈશ્વર સાથે જ્યારે આપણે સંબંધ રાખીએ છીએ ત્યારે પ્રભુ પણ મારીને તમારી પાસેથી એવું ઈચ્છે છે કે આપણે હાર્ટ ટુ હાર્ટ કનેક્શન રાખીએ. અને તેથી જ કરીને દાઉદ રાજા કે જે પ્રભુનો મહાન સેવક હતો, પ્રેરિતોના કૃત્યો 13:22 કલમ એના વિશે લખવામાં આવ્યું છે કે તે મનગમતો માણસ, ઈશ્વરનો મનગમતો માણસ હતો. એ પણ પછી પ્રભુની આગળ કહે છે, પ્રભુ તું મારું હૃદય જોઉં છે અને મારી પરીક્ષા કરશે. હવે આ તો પ્રભુનો મહાન સેવક. અને જો એ આવી રીતની પ્રાર્થના કરે છે તો અત્યારે નેટના સમયમાં મારે ને તમારે પણ રોજ પોતાના હાર્ટને ટેસ્ટ કરવું જરૂરી છે. મારે ને તમારે પણ આપણા હૃદયને એક્ઝામિન કરવું જરૂરી છે. આપણે પોતાની પણ આંતરખોજ કરવાની જરૂર છે. કેમ? કારણ કે હૃદયમાંથી સગળી બાબતો નીકળે છે. અને જો હૃદય આપણે સાચવીશું નહીં તો એ હૃદય એ કોઈ બીજાના કાબુમાં આવી શકે છે અને જે મને ને તમને ઈશ્વરથી દૂર લઈ જઈ શકે છે. નીતિવચન 4:23 આ પ્રમાણે લખ્યું છે. સોલોમન રાજા નીતિવચન 4:23 આ પ્રમાણે લખે છે. Proverbs chapter 4:23. પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ, કેમ કે તેમાંથી જ જીવનનો ઉદ્ભવ છે. ઇંગ્લિશમાં આ પ્રમાણે લખે છે. With utmost concern take care of your heart. તમારા હૃદયની, મારા હૃદયની મારે પૂરી ખંતથી કાળજી રાખવાની છે. આપણે શરીરને કેર કરીએ છીએ, બહુ સારી બાબત છે. ફિઝિકલી આપણે કેર કરીએ છીએ, આપણે ફિઝિકલી ફિટ રહેવાનો પ્રયત્ન કરીએ છીએ, આપણે સારું પૌષ્ટિક ભોજન લઈએ છીએ, આપણે ન્યુટ્રિશિયસ ફૂડ લઈએ છીએ, બહુ સારું છે. પણ માનવો આપણું હૃદય કે જે સૌથી મહત્વનું અંગ છે, આપણા શરીરનો સૌથી મહત્વનો ભાગ છે, એની મારે ને તમારે વધારે ને વધારે કેર કરવાની, પૂરા ખંતથી કાળજી લેવાની બહુ જ જરૂર છે. કારણ કે પ્રભુ આપણને એ બાબત કહે છે. અને અહીંયા દાઉદ રાજા આ પ્રમાણેની કેમ પ્રાર્થના કરે છે કે હે ઈશ્વર, તું મારી પરીક્ષા કર અને મારું અંતઃકરણ તું ઓળખ. કારણ કે એને ખબર છે કે હૃદયની હું એટલી
સારી રીતે પરીક્ષા નહીં કરી શકું જેટલું ઈશ્વર મારા હૃદયની કરે છે. અને એટલે પ્રભુને જાણે કે પરમિશન આપે છે કે પ્રભુ આ મારું હૃદય મેં તમારી આગળ ખુલ્લું કર્યું છે, તમે એની પરીક્ષા કરો, તમે એની તપાસ કરો. કેમ? કારણ કે જ્યારે પ્રભુનો પવિત્ર આત્મા મારા અને તમારા હૃદયને એક્ઝામિન કરે છે, એની પરીક્ષા કરે છે, એની ખોજ કરે છે, ત્યારે જે ઇનર પાર્ટ્સ છે, જે ડીપર પાર્ટ્સ છે, કે જે કદાચ દબાઈ રહેલા છે, જે કદાચ આપણે ઢાંકવાનો પ્રયત્ન કરીએ છીએ, જે કદાચ આપણે જાણતા પણ નથી, એ પ્રભુ એને રિવીલ કરે છે, એને ખુલ્લા કરે છે, એને પ્રગટ કરે છે. અને તેથી જ કરીને દાઉદ રાજા આ જાણતા હતા. અને એટલે એ પોતે પ્રાર્થના કરે છે કે હે ઈશ્વર, તું મારી પરીક્ષા કર અને મારું અંતઃકરણ તું પારખ. દાઉદ રાજાને તમે જુઓ તો આખો અધ્યાય નથી જોવાનો, પણ આખા અધ્યાયમાં ઈશ્વર કેવા છે એ દાઉદ રાજા પોતે પ્રગટ કરે છે. કે છે કે એ ઓમનિસિયન્સ છે. આ ઇંગ્લિશ શબ્દ છે ઓમનિસિયન્સ, એટલે all present. God is present all the time, everywhere, at the same time. ઈશ્વરની એક લાક્ષણિકતા છે ઓમનીપ્રેઝન્સ. તેઓ સર્વત્ર અને સર્વ જગ્યાએ એક સાથે હાજર રહેનાર ઈશ્વર છે. એ આ અધ્યાયમાંથી દાઉદ રાજા બતાવે છે. પછી દાઉદ રાજા એ પણ બતાવે છે કે એ આપણો ઈશ્વર એ ઓમનીપ્રેઝન્ટ ઓમનીપોટેન્ટ છે, એટલે કે ઓલ પાવરફુલ છે, સર્વશક્તિમાન ઈશ્વર છે. અને છેવટે એમ કહે છે કે હી ઇઝ ઓમનીસિયન્સ, એટલે કે બધું જ જાણે છે. હવે આ ઈશ્વરની ઓળખ દાઉદ રાજાને થાય છે. અને એટલે એ પ્રભુને કહે છે કે પ્રભુ તમે બધું જ જાણો છો, પ્રભુ તમે બધી જગ્યાએ હાજર છો, પ્રભુ તમે સર્વશક્તિમાન છો. ને એટલે હું તમને ઇન્વાઇટ કરું છું કે તમે મારા હૃદયની ખોજ કરો, તમે મારા હૃદયની પરીક્ષા કરો. ચાર્લ્સ સ્પર્જન આ પ્રમાણે કહે છે કે જો તમે તમારા હૃદયની પરીક્ષા કરો છો ત્યારે નક્કી જાણજો કે એ થોડી રિસ્કી પણ બનશે. કેમ? કારણ કે ઈશ્વર જે છુપાયેલી બાબતો છે એની ખુલ્લી કરશે. અને તેઓ એમ પણ કહે છે કે જ્યારે આપણે પ્રભુને પરીક્ષા કરવાનું, આપણા હૃદયને ખોજ કરવાનું જ્યારે આપણે આમંત્રણ આપે છે, ત્યારે પછી મારીને તમારી એ જવાબદારી બને છે કે આપણે જે કંઈ પ્રભુ પ્રગટ કરે એનો સુધારો કરીએ. ને તો પછી એ પ્રાર્થનાનો કોઈ અર્થ નથી. અને તેથી કરીને આ લેન્ટના દિવસમાં જો આપણે પ્રાર્થનામાં સમય કાઢીએ છીએ, ઉપવાસ કરીએ છીએ, હૃદયની તપાસ કરીએ છીએ, પરીક્ષા કરીએ છીએ, પણ જો પછી 40 દિવસ પછી મારામાંથી કોઈ ફેરફાર ના હોય તો એ પછી એક રિચ્યુઅલ બનીને એ રહી જાય છે. અને દાઉદને ખબર છે, દાઉદ રાજા, અને એટલે એ પ્રભુની આગળ પ્રાર્થના કરે છે. અને વાલો આજે પ્રભુના બાળકો તરીકે, કારણ કે દાઉદ રાજા પ્રભુનો મહાન સેવક, મનગમતો સેવક હતો, રાઈટ? આપણે બધા પણ પ્રભુના બાળકો છીએ. આપણે દરેક જણ પ્રભુ ઈસુને પોતાના અંગત તારનાર તરીકે સ્વીકારે છે એવી હું આશા રાખું છું, રાઈટ? તો પછી મારે ને તમારે આપણા હૃદયની ડેલી તપાસ કરવાની જરૂર છે, એક્ઝામિન કરવાની જરૂર છે, પ્રભુને આમંત્રણ આપવાની જરૂર છે. પ્રભુ તમે આવો, તમે મારા હૃદયની તપાસ કરો. અને આ બહુ મહત્વની બાબત એટલા માટે બને છે. કેમ? કારણ કે આમાં આપણે ઘણી બધી વખતે બેદરકાર બની જઈએ છીએ. ઇંગ્લિશમાં કહે છે કોમ્પ્લેસન્ટ બની જઈએ. વી ડોન્ટ કેર અબાઉટ ઇટ. કારણ કે હું આઉટવર્ડલી એટલું બધું કરું છું, હું બધું જ કરું છું, એટલે ઘણી બધી વખતે હું મારા હૃદય વિશે વિચારતો પણ નથી. ને જાતની ફિલિંગ્સ અને ઇમોશન્સ ને વિચારો મારા હૃદયમાં આવવા દઉં છું ને એને પછી ઘર કરવા દઉં છું ને પછી એને પર ડ્વેલ કરું છું ને પછી ક્યારેક એને મારા બિહેવિયરમાં પણ આવી જશે. એટલે મારા આ બાબતને હંમેશા આપણે ધ્યાન રાખવાનું છે. ક્રિશ્ચિયાનિટી એ વધારે ઇન્ટ્રોસ્પેક્શન માંગે છે, આપણી આંતર ખોજ માંગે છે, આપણી આત્મ પરીક્ષા માંગે છે, નહીં કે મારે બીજાઓને જઈને સુધારવાના છે. દાઉદ રાજા તો રાજા હતો. હી વોઝ જજ ઓફ અ નેશન, રાઈટ? કારણ કે એ રાજા હતો, પણ છતાં એ પોતાની એક્ઝામિનેશનની વાત કરે છે. તો એ જો એટલું એના માટે મહત્વનું છે, તો મારા અને તમારા માટે એ બહુ જ મહત્વનું છે. એ આપણે હંમેશા યાદ રાખીએ. 24મી કલમમાં આગળ શું કહે છે? કિસ્સા 139 અને 24માં કહે છે કે મારામાં કંઈ દુરાચાર હોય તો તે તું જોજે. મારામાં કંઈ દુરાચાર હોય તો જોજે. એટલે મારું જો આચરણમાં કોઈ ખરાબ બિહેવિયર થઈ જાય, અથવા મારી ખરાબ પ્રેક્ટિસ હોય, અથવા તો મારું આચરણ એ તમને ગમતું ના હોય, તો પ્રભુ તમે જોજો એ પ્લીઝ. કારણ કે મારાથી કંટ્રોલ નથી. સાચી વાત છે ને?
ઘણી બધી વખતે આપણું બિહેવિયર આપણા કાબૂમાં બી નથી રહેતું. આપણે વિચિત્ર બિહેવિયર કરે છે, પછી પાછળથી આપણને એમ થાય છે, ઓ પ્રભુ મારાથી કેમ આવું થયું? તમને એવું થયું છે? મારા ઘણી વખતે થાય છે મારાથી. ન વિચારવાનું વિચારાઈ જાય છે, ન બોલવાનું બોલાઈ જાય છે, ન વર્તવાનું વર્તાઈ જાય છે. અને પછી એ તો પેલા બાણ જેવું છે ને, એક વખત કમાનમાંથી છૂટી ગયું પાછું નહીં લાવી શકે. આપણે કોઈને એક વર્ડ કહીએ છીએ, બરાબર, શબ્દ, એ શબ્દ જો કોઈને હર્ટ કરીએ તો પછી એને હીલ કરવું બહુ અઘરું પડે છે. અને એટલે જ મારું તમારે પ્રભુની આગળ આ લેન્ટના દિવસોમાં આપણે પ્રભુને કહીએ કે પ્રભુ તમે મારી પરીક્ષા કરો, અને મારામાં કંઈ દુરાચાર હોય તો તમે જોજો. કેમ? કારણ કે તમારી સહાય વગર હું એ દુરાચારને સારા આચારને બદલી નહીં શકું. મારે તમારી મદદની જરૂર છે. અને એટલે અહીંયા તમે જુઓ કે દાઉદ રાજા પોતાના આત્માને, પોતાના હૃદયને ખુલ્લું કરી દે છે. હું આશા રાખું છું કે આપણે બધા જ ડેલી ડિવોશન કરતા હશું, આપણો ક્વાઇટ ટાઈમ, શાંત સમય કરતા હશું, ગમે ત્યારે, સવાર, બપોર, સાંજ, રાત્રે, ગમે ત્યારે, પણ થોડો સમય આપણે બધા જ પ્રભુની હાજરીમાં બેસતા હશું, પ્રાર્થનામાં, પ્રભુના વચનોનું આનંદમાં. તો બોલો પછી એ શું આપણા જીવનમાં દેખાય છે આખો દિવસ? એ હંમેશા આપણે ચેક કરવાની બહુ જરૂર છે. કારણ કે હું આ દાઉદ રાજાને જેમ પ્રાર્થના તો કરું, પછી જો કોઈ મારામાં ફેરફાર ના આવે તો એનો કોઈ અર્થ નથી. ગીતશાસ્ત્ર 44 અને 21 આ પ્રમાણે લખ્યું છે. ગીતશાસ્ત્ર એનો 44મો અધ્યાય 21મી કલમ. તો ઈશ્વર જે હૃદયની ગુપ્ત વાતો જાણે છે તે શું તે ખોડી કાઢશે નહીં? ઈશ્વર જે હૃદયની ગુપ્ત વાતો જાણે છે. એવું બને છે કે ઘણી વખતે આપણા હૃદયને આપણને બી ખબર નથી હોતી કે શું અંદર ગુપ્ત છે. ભલા પ્રભુ બધું જાણે છે. અને પ્રભુ વચન કહે છે કે દેવના 7 આત્મા છે. 7 સ્પિરિટ ઓફ ગોડ હોવર્સ અરાઉન્ડ ધીસ યુનિવર્સ. પ્રભુના પવિત્ર 7 આત્માઓ છે, જેમ 7 દીવાની જેમ આખા યુનિવર્સમાં કહે છે કે આખા અંતરિક્ષની અંદર અને પૃથ્વી ઉપર પ્રભુના આત્માની નજર હોય છે. અને નજર ખાલી બાહ્ય નથી હોતી, ઇટ ગોઝ ડીપ ઇન્ટુ માય સોલ અને ડીપ ઇન્ટુ માય હાર્ટ. મારા હૃદયમાં અને મારા આત્માની અંદરની ઊંડાણની બાબતોને પ્રભુ ચેક કરે છે. અને જ્યારે હું સામે ચાલીને સ્વૈચ્છિકતાથી પ્રભુને જ્યારે આમંત્રણ આપું છું, ત્યારે પ્રભુ વધારે આપણી ખોજ કરે છે. કેમ? કારણ કે એ હૃદયની ગુપ્ત વાતો જાણે છે. રખીને હું એવું માનું કે હું પ્રભુથી છુપાઈ શકીશ. અને એટલે દાઉદ કહે છે કે તારી હાજરીથી હું ખ્યાલ નથી, હું ક્યાંય નહીં જઈ શકતો. હું આકાશમાં કે પૃથ્વી પર કે સેવળમાં કે સમુદ્રમાં કોઈ જગ્યાએ હું તમારી હાજરીથી નાસી નથી શકવાનો. અને એટલે જ માનો પ્રભુની આગળ આપણે ઓપન થવાની જરૂર છે. 24મી કલમના છેલ્લા ભાગમાં પછી શું લખે છે? અને મને સનાતન માર્ગ ચલાવશે. ઇંગ્લિશમાં કહે છે કે લીડ મી ઇન ધ વે એવરલાસ્ટિંગ. હે ઈશ્વર, મારી પરીક્ષા કર અને મારું અંતઃકરણ ઓળખ. મને પારખ અને મારા વિચારો જાણી લે. મારામાં કંઈ દુરાચાર હોય તો તે તું જોજે અને મને સનાતન માર્ગમાં ચલાવશે. ઇટર્નલ વેઝમાં મને ચલાવશે. એટલે મારો હૃદયની પરીક્ષા અને ઇટર્નલ લાઈફ એ આખી પ્રક્રિયા છે. ઇટ્સ અ જર્ની, એક મુસાફરી છે. મારે મારા હૃદયની પરીક્ષા કરવાની છે કે જેથી કરીને પ્રભુ મને એ બાબતો બતાવે કે જે મેં ગુપ્ત રાખી છે, હું પ્રભુ એને ખુલ્લી કરે, હું એને પ્રભુની આગળ માફી માંગું, હું એમાંથી મારી જાતને સુધારું અને ફરી પાછો આગળ વધું, ફરી પાછું મારી પ્રક્રિયા ચાલે. એમ કરતા મને પ્રભુ પછી એના સનાતન માર્ગમાં દોરી જાય છે. અને મારા તેથી કરીને આ જર્ની એ તો લેન્ટના પીરિયડમાં આપણા માટે મહત્વની બની રહેશે. આપણે એ બાબતને હંમેશા યાદ રાખીએ કે મારું હૃદય અને મારા હૃદયમાં જે આત્મખોજ કરવાનું છે એ પ્રક્રિયા છે, એ મુસાફરી છે, એ જર્ની છે કે જે અંતે ઇટર્નલ લાઈફમાં, અનંત જીવનમાં એ પરિણમે છે. તેથી દાઉદ કહેશે અને મને સનાતન માર્ગમાં ચલાવે. કેમ? કારણ કે સનાતન માર્ગ ઇટર્નલ લાઈફમાં લઈ જવા પડી આપણું ઈશ્વર છે. પણ પ્રભુ મને એવી રીતે નહીં લઈ જાય કે મારા હૃદયમાં બધી છુપાયેલું હોય ને એવી બાબત હોય કે જે મેં કદી પ્રભુની આગળ પ્રગટ કરી ના હોય. તેથી કરીને વાલો આપણે પોતાના હૃદયની ખોજ કરવાની જરૂર છે. આપણે એને ઇન્ટ્રોસ્પેક્શન કરવાની જરૂર છે. માર્કની સુવાર્તાના 7મા અધ્યાયમાં 21 થી 23 કલમમાં પ્રભુ ઈસુ આ પ્રમાણે કહે છે. નવા કરારની અંદર માર્કની લખેલી સુવાર્તા 7મો અધ્યાય 21 થી 23મી કલમ.
કેમ કે અંદરથી એટલે માણસોના હૃદયમાંથી ભૂંડા વિચારો નીકળે છે. એટલે છીનાળા, ચોરીઓ, હત્યાઓ, વ્યભિચારો, લોભ, દુષ્ટતા, કપટ, કામાતુરપણું, અદેખાઈ, નિંદા, અભિમાન, મૂર્ખપણું, એ બધા ભૂંડાવાના અંદરથી નીકળે છે અને તે માણસને ઉઠાવે છે. પ્રભુ શું કદી પણ વર્ડ્સને આમ તેમ મીન્સ નથી કરતા. એ બહુ સ્પષ્ટ કહે છે. અઘરા લાગે છે આ બધા શબ્દો સાંભળે ત્યારે આપણને થોડું કંઈક થાય છે, પણ ધેટ ઇઝ વોટ કમ્સ આઉટ ઓફ અવર હાર્ટ. એ જ આપણા હૃદયમાંથી નીકળે છે. અને તેથી કરીને દાઉદ એ જાણતો હતા, કારણ કે દાઉદે પોતે બી ભયંકર પાપ કર્યો અને આપણે જાણીએ છીએ એણે પોતે પણ ભયંકર પાપ કર્યો, પણ પછી એમાંથી એ રિસ્ટોર થયો અને એમાંથી એ પ્રભુની પાસે પાછો આવ્યો અને પછી એને ખ્યાલ આવ્યો કે પ્રભુની પનામાં રહેવું એમ જ આપણી સલામતી છે. અને પ્રભુની આગળ એ જ પ્રાર્થના કરી, પ્રભુ તમે મારા હૃદયની તપાસ કરો અને મને સનાતન માર્ગમાં ચલાવો, એમ જ આપણી સલામતી છે. અને જેથી કરીને વાલાઓ એ બાબતને આપણે યાદ રાખીએ. અને વિશેષ હવે જ્યારે આવતા રવિવાર આપણે પામ સન્ડેમાં જઈશું, પછી ગુડ ફ્રાઈડે આવશે અને પછી ઈસ્ટર આવશે, એ બધા સમય આવે ત્યારે અત્યારથી આપણે પોતાના હૃદયને ચેક કરીએ, એની પરીક્ષા કરીએ. કદાચ આપણા માટે અઘરું બને, હું સમજુ છું. આ સહેલું નથી, કારણ કે એ કહે છે ને કે અંદરની જે શસ્ત્રક્રિયા કરવી એ સહેલી નથી. અને પ્રભુ જ્યારે સર્ચ લાઇટ નાખીને જ્યારે આપણને બતાવે છે ત્યારે આપણા માટે અઘરું છે, પણ માનવ એમ જ આપણી સલામતી છે. અને જેથી કરીને બહુ સિમ્પલ વાત છે, આમાં કોઈ બહુ નવી વાત નથી, પણ પ્રભુનો સેવક દાઉદ રાજા આપણને જે બાબત બતાવે છે અને એ આપણે પણ એ રીતે એને ફોલો કરવાનો પ્રયત્ન કરીએ. આપણે ઘણી બધી વખત પાપથી સ્ટ્રગલ કરતા હોઈએ છીએ. ઘણી બધી વખત અમુક પાપના કારણે આપણે નાસીપાસ થઈ જતા હોઈએ, પણ દેટ્સ ઓકે. કેમ? કારણ કે પ્રભુ જાણે છે કે આપણે નબળા છીએ, પણ પ્રભુ મારીને તમારી પાસે એટલી અપેક્ષા રાખે છે આપણે એમની પાસે આવીએ અને આપણે પ્રભુને કહીએ કે પ્રભુ તમે મારી પરીક્ષા કરો. અને મારો આ કલમ જો તમને બને તો હંમેશા યાદ કરજો. મને બહુ ગમે આ કલમ, અને એની પર બહુ સુંદર ગીત પણ છે ને કે હે ઈશ્વર મારી પરીક્ષા કર, મારું અંતઃકરણ ઓળખ અને પારખ અને મારા વિચારો જાણી લે. મારામાં કઈ દુરાચાર હોય તો તે તું જોજે અને મને સનાતન માર્ગમાં ચલાવજે. પ્રભુ આ વચનો દ્વારા આપણને આશીર્વાદ આપે અને વિશેષ આ લેન્ટના સમયમાં આ વચનો દ્વારા પ્રભુ આપણી સાથે વધારે ઊંડાઈથી વાત કરીએ જ મારી પ્રાર્થના. બંધ કરીએ, થોડો સમય પ્રભુના વચનો પ્રકાશમાં પોતાના મનોને વિશેષ કરીને આપણા હૃદયને તપાસીએ. આપણા હૃદયમાં શું ચાલે છે તો ફક્ત આપણે અને ઈશ્વર જ જાણે છે. બહારથી કદાચ હું બહુ જ વ્યવસ્થિત વ્યક્તિ લાગતો, પણ મારા હૃદયની અંદર શું ચાલે છે તો આપણે અને હું અને પ્રભુ એટલા જાણે છે. તો આવો આપણે અત્યારે ગીત કરતા દાઉદે જેમ પ્રાર્થના કરી એવી આપણે પણ પોતાના હૃદયમાં પ્રાર્થના કરીએ. હે ઈશ્વર તું મારી પરીક્ષા કર અને મારું અંતઃકરણ ઓળખ. મારામાં જો કંઈ દુરાચાર હોય તો તું જોજે અને મને સનાતન માર્ગમાં ચલાવજે. વાલો એ નાની પ્રાર્થના આપણે પોતાના હૃદયમાં કરીએ અને પ્રભુના પવિત્ર આત્માને આપણા હૃદયમાં ઇન્વાઇટ કરીએ કે પ્રભુ તમે આવો, મારા હૃદયને તમે તપાસ કરો અને એવી કોઈ બાબત છે કે જે તમને ગમતી નથી, કે જે મારીને તમારી વચ્ચે અવરોધ અથવા દિવાલ બનેલી હોય છે, પ્રભુ આપણે ચોક્કસ બતાવશે. આપણે પ્રભુની આગળ એને કબૂલ કરીએ, માફી માંગીએ અને પ્રભુની આગળ આપણે રિસ્ટોર થઈને સેટ રાઇટ કરીએ. પ્રભુ આજે અમે આ તમારા પવિત્ર વચનો માટે પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ અમારા હૃદયોને તો તમે જાણો છો પિતા, અમારાથી કશું અમે છૂટું રાખી શકતા નથી, કારણ કે તમે અભ્યંતરના વિચારોને વેગળેથી પારખના એવા ઈશ્વર
આત્માનો પ્રકાશ અમારા હૃદયને પ્રભુ એક્ઝામિન કરે, એની અમારી તપાસ કરે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જે હૃદયમાંથી આજે જે પ્રાર્થના નીકળી છે પ્રભુ તમે સાંભળી છે, તમે સહાય કરો, તમે મદદ કરો. એ જેથી કરીને પ્રભુ અમે બધા તમારી સાથેના સંબંધો દ્રઢ મજબૂત બને એટલું જ નહીં, પણ પિતાજી એ સનાતન માર્ગમાં ચાલીએ, એ ઇટર્નલ લાઈફ તરફ આગળ વધીએ અને મારા જીવન દ્વારા પ્રભુ તમને એકલા મહિમા આપીએ. પ્રભુ ઈશ્વરના નામમાં માગીએ છીએ, સાંભળો સ્વીકાર કરો.